વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલીએ પરમ વંદનીય મુક્તાનંદ બાપુની જય. મુક્તાનંદ બાપુના ચરણોમાં નમન. મોમાય માતની જય. આજે શુભ ઘડી શુભ પ્રસંગ માં મોમાય માતાજીના બેસણા આજે હોય અને એમાં પરમ વંદનીય મુક્તાનંદજી બાપુની હાજરી અને જેનું ગુજરાતમાં જેમનું નામ સેવા સુરીલો અવાજ ભાઈ શ્રી હેમંત ચૌહાણનું આજે પ્રોગ્રામ આપ સૌ જાણો જ છો કે આજે કોઈ પણ સંચાલન કરવાવાળાને કાંઈ પણ ટાઈમ લેવો ન જોઈએ કે આજે એક મિનિટ આપણા માટે બહુ મહત્ત્વની છે કે આજે આપણે સુરીલો અવાજ ભાઈ શ્રી હેમંતભાઈને સાંભળવા છે અને પરમ વંદનીય મુક્તાનંદજી બાપુની હાજરી હોય ત્યારે વિશેષ કાંઈ પણ ટાઈમ ન લેતા સૌ પ્રથમ પરમ વંદનીય મુક્તાનંદજી બાપુનું સ્વાગત કરવા માટે હું અમારા આયોજક વેલજી મહારાજને વિનંતી કરું કે પરમ વંદનીય મુક્તાનંદજી બાપુનું સાલથી સન્માન કરે. બોલીએ મુક્તાનંદજી બાપુની જય. એ જ રીતે આપ સૌ જાણો જ છો કે જે ગુજરાતની અંદર એસીબી મહાનિર્દેશક તરીકે જે સેવા આપી છે એવા AK પંડ્યા સાહેબ જે આપણી વચ્ચે હાજર છે તો એમનું સન્માન કરવા માટે ભાઈ શ્રી દાનાભાઈને વિનંતી કે AK પંડ્યા સાહેબનું સાલથી સન્માન કરે. દાનાભાઈ. અને આપ સૌ જાણો જ છો કે આજે જે આખી રાત આપણે જેમની મોજ લેવાની સેવા ભાઈ શ્રી હેમંતભાઈ ચૌહાણનું સ્વાગત કરવા માટે ધનાભાઈ જગાભાઈ એમને વિનંતી કે ભાઈ શ્રીનું સન્માન કરે. ધનાભાઈ આવો. ધનાભાઈ. અને એ જ રીતે અમારા ગામના સરપંચ શ્રી અને મારા સાથી મિત્ર ક્ષત્રિય આગેવાન જસુભા જાડેજા એમનું સન્માન કરવાનું હતા. અમારા વેલજી મહારાજને વિનંતી કે આપણા સરપંચ શ્રી જસુભા જાડેજાનું સન્માન વેલજી મહારાજ કરે. ચાલુ કરશું ત્યાં સન્માન કરીએ બાપુનું, જસુભા બાપુનું. તે પહેલાં આપણે પરમ વંદનીય મુક્તાનંદજી બાપુના આશીર્વચન લેશું. આપ સૌ જાણો છો કે હવે મારે કાંઈ મુક્તાનંદ બાપુ વિશે કાંઈ ના કહેવું પડે, પણ એક અમારા ગામનું કંઈક એવું અહીંયા ઋણ ચૂકવવા આવ્યું કે અમે કંઈક આગલા ભાવમાં કંઈક માંગતા હોય એવું કે ભૂકંપ વખતે જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ત્યારે પરમ વંદનીય મુક્તાનંદજી બાપુ બીજે જ દિવસે અહીંયા આવી ગયા હતા
અને એમણે 6 મહિના સુધી અમારા ગામનો રસોડો ચલાવ્યો હતો. અને તે પછી એમને એવું એક સરસ મજાનું વિચાર આવ્યું કે આજે હું જતા પહેલાં કંઈક ગામને આપતો જાઉં. તો ગામવાસીઓ બધા જાણો જ છો કે 1 થી 12 ધોરણની સ્કૂલ નિઃશુલ્કે એમના દ્વારા ચાલે છે. ત્યાં પણ અમારું અવર જવર છે અને વર્ષે લગભગ 45 લાખનો ટોટો આવે છે. એમ સામાન્ય ફી છે અમુક હોસ્ટેલના વિદ્યાર્થીઓની, એમાં વર્ષે 45 લાખ રૂપિયાનું એમનું યોગદાન હોય છે. એના હિસાબે આ અમારી શાળા ચાલી રહી છે. એ શાળા ભૂકંપ પછી ચાલુ કરેલ છે. આજે 1 થી 12 ધોરણનો અભ્યાસ ચાલી રહ્યું છે. અને તદુપરાંત કે અમારા ગામની અંદર જે કારીગરો હતા કે અમે વણકરો જે કારીગરો હતા એમને સાધન સામગ્રી પૂરી પાડી હતી. એ અમારા મુક્તાનંદ બાપુએ પાડી હતી. અને આજે સાંજ સવાર કે રસોડા તો તમે બધી જગ્યાએ ચાલતા હશે, જોયા જ છે. પણ રસોડાની અંદર ઘણા એવા સંકોચિત માણસો હોય છે, ત્યાં જતા નથી હોતા. પણ પરમ વંદનીય મુક્તાનંદજી બાપુના સહયોગથી ઘરોઘર આવા જે આવી ન શકે એવા માણસોને 150 ટિફિન અમારા ગામની અંદર આજે ચાલુ છે. સાંજ સવાર ત્યાં ઘરે પહોંચાડે છે. તો અમારા મુક્તાનંદજી બાપુની આવી ઘણી એવી સેવા છે, પણ આપણે ટાઈમ ન હોતા વિશેષ નહીં કહ્યું. પણ અમને પરમ વંદનીય મુક્તાનંદજી બાપુને નમ્ર વિનંતી કે થોડા આશીર્વચન અમને આપે. પરમ વંદનીય મુક્તાનંદજી બાપુ. આ ધોઈને આંગણે મા મમ્માઈની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગ નિમિત્તે ભજનવાણીની અંદર ઉપસ્થિત તમામ કલાકાર મિત્રો, ભજનિકો, સત્સંગી પ્રેમી સૌ ભાઈઓ બહેનો, ભજનની અંદર પ્રવચન ન હોય, પણ જ્યારે કીધું છે એટલે 2 શબ્દ સદભાવના ભર્યા. ભજન એ આપણી પ્રાચીન પરંપરા છે. ભજનનો કેવો પ્રતાપ હોય, ભજનની અંદર એવો સૂક્ષ્મ સાર સમાયેલો છે કે એના શબ્દની જો અસર વ્યક્તિને થાય તો જીવનમાં પરિવર્તન આવી જાય. ભક્તિ માર્ગ ને જ્ઞાન માર્ગ બંનેને સંબોધીને ભજનો છે. સાકાર ઉપાસના અને નિરાકાર ઉપાસનાના બંને પ્રકારના ભજનો છે, જે ગુરુમુખી પરંપરાઓની અંદર ગવાય છે. એવા પ્રાચીન ભજનો જે છે એના શબ્દની જો કલ્પના કરીને કહીએ તો કેવી અસર થાય કે કાળમીર પથ્થરની અંદર જે ડ્રીલ મશીન ચાલતા હોય, જે આપણે પાણી કાઢવાના જે સાયડા મશીન જે ચલાવીએ છીએ, એ 200 ફૂટ 500 ફૂટ સુધી ઊંડા જતા હોય. અમારે સૌરાષ્ટ્રમાં તો 1000 ફૂટ સુધી ઊંડા બોર થાય. એ કાળમીર પથ્થરમાં ધૂળ ઉડતી, પેલો એનો લોટ જે ઉડતો હોય પથ્થરનો, અને એમાંથી કોઈ પડવાણ જે અંદરથી ફૂટે અને એમાંથી પાણીનો ફુવારો જેમ છૂટે, કઠણ પડ જે તૂટી જાય એ ડ્રીલ મશીનથી, અને ફુવારો જેમ અંદરથી છૂટે, એમ અનિષ્ટ કર્મ કરનારા માણસો, કઠણ કલેજાના માણસો, લૂંટફાટ કરનારા માણસો, એને જ્યારે ભજનની શાયરી ફરવા માંડે, શબ્દ આરપાર નીકળે તો એમાંથી કરુણા, પ્રેમ, સત્ય અને સદભાવ જે છે એના સ્રોત વહેતા થાય. માટે આપણે ભજનને બરાબર સમજવા જોઈએ. શ્રદ્ધા વિશ્વાસથી ભજનને માણવા જોઈએ. ભજનનું મનન કરવું જોઈએ. જેમ ગાય જે છે વાગોળે અને એ ફરી વખત પાછી જે વાગોળતી જાય, એવી રીતે ભજનનું મનન ચિંતન કરવું જોઈએ. ઘણી વખત આ ભજનોને આપણે એટલો મનોરંજનના રૂપમાં લઈ ગયા છીએ, એના શબ્દની આપણને અસર નથી, આપણે મનોરંજનમાં જે ખપાવીએ છીએ. ખરેખર ભજન એ વેદનો સાર છે. ભજન જે છે જ્યાં સુધી આપણે જાળવી રાખશું, જ્યાં સુધી આ પરંપરાને જાળવી રાખશું, મને લાગે છે ત્યાં સુધી વિશ્વની કોઈ પણ સંસ્કૃતિ આપણો વાળ વાંકો નહીં કરી શકે. આ ભજનનો મહિમા
અંદર છુપાયેલો છે. એના દાખલાઓ છે તો રૂપાદે, માલદે, જેસલ જાડેજા જેવો માણસ, એ કઠોર માણસને ભજન શબ્દ જે છે અસર કરી ગયો અને એમાંથી કરુણા અને પ્રેમના ધોધ વહેતા થયા. આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. માનવ માનવ વચ્ચે પ્રેમ જોડે, જાતિ ભાતિનો ભેદ ભૂલાવે. બરાબર સમજો ભજનની વિશિષ્ટતા. જે સમયે છૂતાછૂતની ભેદરેખા પરાકાષ્ઠાએ પહોંચી હતી, એવા વખતે પણ ભજનની અંદર 18 આલમને એક સાથે સાંકળી રાખતા હોય. પરબને ધૂણે જાઓ તો 18 આલમને એક સાથે, દેવીદા મહારાજ પાસે, આપા ગીગાની પાસે તમે જાઓ, આ તમામ ડાડો મેકરણ, આ બધા અલખના આરાધકો હતા. અને અલખના આરાધકોએ એવી પ્રેરણા આપી કે કોઈ પણ જાતિના ભેદભાવ વગર સર્વમાં એક આત્મા છે, પ્રકૃતિના માધ્યમથી જગત ચાલે છે. એવી સરળ વાતો છે ભજનની અંદર સમજાવી. અરે તમને કેટલાય ઇસ્લામ ભક્તો તમે જુઓ, સંતો જુઓ, એની રચનાઓ, મહમ્મદ સાહેબ જેવાની રચનાઓ, 5 કો માર 25 કો માર. તમે કલ્પના ન કરી શકો કે આ લોકોએ આટલો બધું કચરો દૂર કરીને કેવી રીતે આ તળની પાણીને પ્રેમ પ્રાપ્ત કર્યો હશે. અને જ્યારે અતિ છૂતાછૂતના ભેદ ઊભા થયા ત્યારે જે સમાજ ઘવાયો હતો એણે વધારે આ ભજનની પરંપરા સાચવી રાખી છે. વધારેમાં વધારે એ સમાજે ભજનની પરંપરાઓ જે છે એને સાચવી રાખી છે. દાસી જીવણ એમ કહે, વારી વારી મનડાને સમજાવું, ગુરુજી શું કરવું, અને વાડલામાં પૂરું તો આ પતિયલ મન પરબારું જાય. કલ્પના તો કરો, પતિયલ એટલે કોઢી. આ મારું મન ગમે ત્યાં વયું જાય છે, આનું નક્કી નથી. ગુરુજી તમે મને સમજાવો. એનો મર્મ પાછો સમજાવે. ઝીણી ઝીણી ઝાલર જ્યાં વાગે, અનહદ નાદ ઉપર તમારી સુરતા રાખો. પાણીના પરપોટાઓ, જુદા જુદા સમુદ્રના મોજા ઉત્પન્ન થાય પણ ફરી પાછા સમુદ્રમાં જ બધા પાણી સમાય. એમ પાણી ઊંધા પાણી થાય. કબીર સાહેબે પણ કીધું કે કૂવા જે છે જુદા જુદા છે, પનિયારી જુદી છે, આના વાસણ જુદા છે, પણ બધાની અંદર પાણી એક છે. બધામાં બ્રહ્મ તત્વ છે. ભેદભાવ શા માટે રાખો? આવા અલખના આરાધકો એ આપણને પરંપરા પ્રાપ્ત થઈ છે. અને એનો પ્રચાર અને પ્રસારણ કરનારા પણ ઈશ્વરે આપણને ઘણા મધુર કંઠશાળી વ્યક્તિઓ આપ્યા છે. હેમંતભાઈ ચૌહાણ એટલે આપણી પ્રાચીન પરંપરાનો નિર્વાહ કરે છે. આગળના જે ઋષિમાં આગળના ભક્તોએ જે પરંપરા નિભાવી, આ પણ જો મધુર કંઠી વ્યક્તિ અને પ્રચાર અને પ્રસાર જે કરવાનું કામ કર્યું છે એ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય. અમે હૃદયથી એમને પણ આશીર્વાદ આપીએ કે એની મોટી ઉંમર સુધી હંમેશાને માટે એનો કંઠ જળવાઈ રહીએ. સમાજને વધારેમાં વધારે આ ભજનના રૂપમાં એ સમજાવે છે અને સમાજ એની પાસે સાચા અર્થમાંથી ભજન જે છે એ સાંભળતો થાય, સાથે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે. અને ભજન સાંભળીને આપણે પણ આપણા જીવનમાં પરિવર્તન કરીએ, ઘરની અંદર શાંતિ સ્થાપિત કરીએ, દીકરાની વહુને દીકરી સમાન ગણીએ, પુત્રો મોટા થઈ જાય તો એના જીવનમાં દખલગીરી ન કરીએ, વડીલો મોટા હોય તો પછી એનો આદર બધા યુવા પેઢી કરે. આપસમાં ભજનમાંથી જ આપણે આ સમજવાનું છે. આવી આપ સૌને શક્તિ પ્રાપ્ત થાય એમ કહી મારી વાતને પૂર્ણ કરું. આ ધોઈને ટીંબે આપ સૌ સુખી થાવ, નિર્વ્યસની બનો, રૂઢિવાદમાંથી બહાર આવો, અંધશ્રદ્ધાને વેમમાંથી બહાર આવો, માન્યતાને ભ્રાંતિમાંથી બહાર આવો, એક ઉપાસના તરફ જાઓ. એટલું કહી મારી વાતને પૂર્ણ કરું છું. હરિઓમ હરિઓમ. ધન્યવાદ બાપુ. આપણને ટૂંકમાં ભજન વિશે, જીવન કેવો જીવો એ વિશે બહુ સરસ મજાની વાત કરી. બીજું બાપુ વિશે વાત કહું તો ઘણા વર્ષોથી બાપુ બપોર પછી મૌન વ્રત રહે છે. જમ્યા પછી બોલતા નથી, પણ અમારે વેલજી મહારાજના આગ્રહને કારણે આજે એમણે મૌન વ્રત તોડ્યું છે અને આપણને એમના મધુર અવાજથી આશીર્વચન આપ્યા. ધન્યવાદ બાપુ. હવે હેમંતભાઈ વચ્ચે કાંઈ પણ તમને દખલગીરી નહીં કરો ને આપને મોજ આવે એવા ભજનિયા રજૂ કરો અને પછી આપણે મહાનુભાવોનું સન્માનનું દોર લેશું. હરિઓમ.
વંદનીય બાપુઓને પ્રણામ કરી સંતવાણીનો આરંભ કરીએ. કચ્છ એના દરવાજે વાગડના પાદરમાં અધોઈના ખોળામાં જ્યારે શબ્દ સુર તાલની આજ રમત માંડવાની હોય, આકડાઠઠ મેદની જ્યારે જામી ગઈ હોય, મેઘ આવું 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 એમ કહી રહ્યું હોય, એવી સુંદર મજાની ઋતુમાં બહેનો, માતાઓ, વડીલો, બાળકો